ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। એક બાજુ લોકો દિવાળીનો તહેવાર ઉજવવામાં મશગુલ છે તો ગોંડલના કોલીથડ ગામમાં મરચાનો પાક લીધેલા ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે ખેતરમાં પરસેવો પાડી રહ્યા છે। વધુ વરસાદને કારણે અહીં મરચાના પાકમાં સુકારાનો રોગ લાગ્યો, જેના કારણે 80% પાક સુકાઈ ગયો છે। શરૂઆતમાં તો પાક ખૂબ સારો થયો, પરંતુ જ્યારે ખેડૂતોને સારી દિવાળીની આશા હતી ત્યાં પાછળથી પડેલા વધુ વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો। તાલુકાના પોલીસ ગામમાં જ આશરે 1200 વીઘા જમીનમાં મરચાનું વાવેતર થયું હતું। ખેડૂતોએ 1 વીઘા પાછળ અંદાજે 15,000 રૂપિયાનો ખર્ચ કર્યો, પણ હવે જંતુનાશક દવા, બિયારણ, નીંદણની મજૂરીનો ખર્ચ પણ માથે પડે તેમ છે। ગોંડલ તાલુકાના કોલીથડ ગામના મરચા દેશ વિદેશમાં પ્રખ્યાત છે। અહીંના મરચા તમિલનાડુ, તેલંગાણા, રાજસ્થાન અને પંજાબ સહિતના રાજ્યોમાં જાય છે। વિદેશની વાત કરીએ તો આ જ મરચું અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશમાં જાય છે, પણ આ વર્ષે મરચાનું ઉત્પાદન કરતા લોકોને ભારે નુકસાન વેઠવું પડે તેમ છે। મરચી મેં 8 વીઘામાં વાવેતર કરેલું હતું, પણ અત્યારની પરિસ્થિતિ સુકારાના હિસાબે વધારે વરસાદથી ભયંકર ખરાબ છે। એટલે આગામી દિવસોમાં મરચા માર્કેટની અંદર બહુ ઓછા જોવા મળશે અને ઓછા આવશે। ઉત્પાદન તો આમાં કંઈ કહી ન શકાય, કેટલું હાથમાં આવે। અત્યારે સુકારો આ ચાલુ જ છે, એટલે ઉત્પાદનનું કંઈ કહી ન શકાય। ગયા વર્ષ કરતાં તો જાજી નુકસાની કહેવાય। અતિવૃષ્ટિને હિસાબે કપાસને મગફળી જેમ ડાઉન થઈ ગઈ છે, હાવ બળી ગઈ છે, એવી રીતના મરચી પણ અત્યારે સાવ ફેલ થવાની તૈયારીમાં છે। અમારે ગોંડલ પંથકમાં મરચાનું પ્રખ્યાત કહેવાય। ગોંડલની આજુબાજુનો વિસ્તાર બધોય એમાં પુષ્કળ પ્રમાણે મરચાનું વાવેતર થાય છે, પણ ઝાઝા ભાગના વિસ્તારમાં અત્યારે આ પોઝિશન છે મરચીની કે ગામો ગામ તમે જોવો તો બધાને આજ એક જ પ્રશ્ન છે કે સુકારો આ ઊભો પાક સુકાઈ જાય છે। કોલીથડ ગામમાં મરચીનું વાવેતર 60% જેટલું થયેલું છે। 60%માં મરચીના વાવેતરમાં અત્યારે બહુ અતિ રોગને કારણે મરચી બગડે છે, સુકારો આવી ગયો છે, મરચીમાં બહુ નુકસાની છે। મરચીને બને ત્યાં લગન પાણી ઓછું પાવું તો જ મરચી સુધરશે, નકર મરચીમાં અતિ રોગ આવી ગયો છે।